આજે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો બીજો દિવસ છે। આજનો દિવસ દરેક રામ ભક્ત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આજે રામલલ્લા પહેલીવાર રામ મંદિર પરિસરમાં પ્રવેશ કરશે અને શુભ મુહૂર્તમાં રામલલ્લાની મૂર્તિનો પરિસરમાં પ્રવેશ કરાવવામાં આવશે। બપોરે 1:20 થી 1:28 દરમિયાન સરયુના જળની યાત્રા શરૂ થઈ હતી અને કુલ 9 કલશમાં પાણી ભર્યા બાદ આચાર્યગણ અને યજમાન સરયુના શસ્ત્રધાર ઘાટથી રામ જન્મભૂમિ સંકુલમાં ધાર્મિક વિધિઓ માટે બાંધવામાં આવેલા પેવેલિયનમાં ગયા હતા। બે દિવસના કેરળ પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે ગુરુવાયુર મંદિરના દર્શન કર્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણનું આ પ્રસિદ્ધ મંદિર તરીકે જાણીતું છે। વડાપ્રધાન પણ ત્યાંના પારંપરિક વસ્ત્રો ધારણ કરીને મંદિરે પહોંચ્યા હતા અને પૂજા અર્ચના કરી હતી। અમેરિકામાં આર્કટિકમાંથી આવતા ઘાતક ઠંડા પવનોના પગલે અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે। બરફના તોફાનના પગલે દેશના વિવિધ ભાગોમાં 7 લોકોના મોત નીપજ્યા છે। ખરાબ હવામાનના પગલે સોમવારે 2900થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી। આ સાથે જ દેશના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે। બરફના તોફાનના પગલે નેશનલ ફૂટબોલ લીગ પણ મુલતવી રાખવામાં આવી છે। ઉત્તર ભારતમાં પર્વતોથી મેદાન સુધી જામી રહેલી ઠંડીના પગલે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ગાઢ ધુમ્મસ સાથે તીવ્ર ઠંડીના મોજાએ મુશ્કેલીમાં વધારો કર્યો છે। ઓછી વિઝિબિલિટીના પગલે ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે। દિલ્હીમાં 380થી વધુ ફ્લાઇટ મોડી પડી હતી અને 35 રદ કરવાની ફરજ પડી હતી, જ્યારે 125 ટ્રેન મોડી પડી હતી। હરિયાણાના મહેન્દ્રગઢ અને પંજાબના શહીદ ભગતસિંહ નગરમાં પારો શૂન્યથી નીચે ગયો હતો। અન્ય ઘણા શહેરોમાં પણ આવી સ્થિતિ હતી। હવામાન વિભાગ અનુસાર ઉત્તર ભારતમાં આગામી 5 દિવસ સુધી ગાઢ ધુમ્મસની સ્થિતિ રહેવાની સંભાવના છે। યમનના હુથી વિદ્રોહીઓ સામે અમેરિકા સતત આક્રમક છે અને અમેરિકાએ ફરી એકવાર હુથી વિદ્રોહીઓને બેલિસ્ટિક મિસાઇલ ઉપર હુમલો કર્યો હતો। અમેરિકાનો આ ત્રીજો હુમલો છે। અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે ટ્વીટ ઉપર ટ્વીટ કરી અને હુમલાની માહિતી શેર કરી હતી। વ્હાઇટ હાઉસનું કહેવું છે કે જો જૂથ વધુ હુમલા કરશે તો અમેરિકા પણ તેનો સામનો કરશે અને જડબાતોડ જવાબ આપશે। યુએસ કમાન્ડો પોસ્ટે ટ્વીટમાં કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય જહાજો ઉપર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે અને 16 જાન્યુઆરીએ બપોરે 1:45 વાગ્યે બળવાખોરોએ એન્ટી શિપ મિસાઇલ લોન્ચ કરી હતી। નાગાલેન્ડના મોકોગચુંગમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન જાહેર સભાને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે હું પ્રદેશમાં છેલ્લા 2 દિવસમાં અનેક લોકોને મળ્યો છું। કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રામાં પણ અમે તમામ ધર્મો જાતિના લોકોને એક સાથે લાવવાનો પ્રયાસ કર્યો હતો। આ બધા અમે મણિપુરથી મુંબઈ સુધીના ભારત જોડો ન્યાય યાત્રા કરવાનો નિર્ણય લીધો હતો। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આરએસએસ અને ભાજપે 22મી જાન્યુઆરીના રોજ યોજાનાર સમારોહને રાજનૈતિક કાર્યક્રમ બનાવી દીધો છે। આ માટે જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કાર્યક્રમમાં હાજર ન રહેવાની જાહેરાત કરી હતી અને તમામ ધર્મોનું સન્માન કરીએ છીએ અને હિન્દુ ધર્મના કેટલાક વિદ્વાનોને પણ પોતાના અભિપ્રાય તેના વિશે રજૂ કર્યા હતા। અમારા માટે 22મી જાન્યુઆરીએ જવું શક્ય નથી। રામ મંદિર મુદ્દે કોંગ્રેસની ડબલ ગેમ ભાજપને ચિંતામાં મૂક્યા છે। કોંગ્રેસે સત્તાવાર રીતે અયોધ્યાના 22 જાન્યુઆરીના કાર્યક્રમમાં હાજર નહીં રહેવાનો નિર્ણય લીધો છે, પરંતુ કોંગ્રેસના રાજ્યકક્ષાના નેતા હાઈકમાન્ડની વિરુદ્ધ વલણ અપનાવીને અયોધ્યાના કાર્યક્રમમાં હાજર રહેવાની તરફેણ કરી રહ્યા છે। ગુજરાત અને હિમાચલ પ્રદેશના નેતા ખુલ્લેઆમ રામ મંદિરના નિમંત્રણને સ્વીકારવાની તરફેણ કરી ચૂક્યા છે। દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં છેલ્લા 1 સપ્તાહથી કાતિલ ઠંડી પડી રહી છે, ત્યારે તેનાથી બચવા માટે લોકો અનેક ઉપાય અપનાવી રહ્યા છે। તેના ભાગરૂપે કેટલાક લોકો ઘરમાં અંગીઠી પણ સળગાવે છે। જોકે સાવધાની ન રાખવાના પગલે રૂમને ગરમ રાખવાની પ્રક્રિયા ખતરનાક સાબિત થઈ છે। દિલ્હી એનસીઆરમાં છેલ્લા 15 દિવસમાં અંગીઠી સળગાવવાના પગલે સર્જાયેલી ગૂંગળામણના પગલે 20 લોકોના મોત થયા છે। લોકસભાની ચૂંટણીમાં ભાજપે 70% વધુ બેઠક ઉપર
50 વર્ષથી ઓછી વયના એટલે કે યુવા ચહેરાઓને તક આપશે. ભાજપના સૂત્રોનો દાવો છે કે ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં જીતેલી 303 બેઠકમાંથી 224 બેઠક ઉપર 50% કરતાં વધારે મત મળ્યા હતા અને આ તમામ બેઠક ઉપર ભાજપ આ વખતે અમુકને તક આપશે. તેથી ઘણા દિગ્ગજોની ટિકિટ કપાશે. આ પૈકી 42 બેઠકો એવી હતી કે જેના ઉપર ભાજપે 35%થી વધારે મતોનો આંતરથી વિરોધીઓને માત આપી હતી. આંધ્રપ્રદેશમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી ચિરુદ્ર રાજુએ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીના બહેન વાયએસ શર્મિલાએ આંધ્રપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બનાવાઈ શકે છે અને શર્મિલા અત્યારે તેલંગાણાના મતદાર પણ છે અને આંધ્રપ્રદેશમાં તેમનું વતન હોવાથી તેમના માટે આંધ્રપ્રદેશમાં મતદાન બનવું મુશ્કેલ નથી. શર્મિલા આંધ્રપ્રદેશમાં ભૂતકાળમાં જગનમોહન માટે પ્રચાર પણ કરી ચૂક્યા છે. તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવના પુત્રી કે કવિતાની પૂછપરછ મુદ્દે કાનૂની વિવાદ જાગ્યો છે. દિલ્હી લીકર એક્સાઇઝ કૌભાંડમાં ઈડીએ મંગળવારે કવિતાને પૂછપરછ માટે બોલાવ્યા, પરંતુ કવિતા પોતે હાજર નહીં રહી શકે એવો ઈમેલ ઈડીને મોકલ્યો હતો. કવિતાના વકીલે દાવો કર્યો છે કે ઈડીએ સમન્સ મોકલીને સુપ્રીમ કોર્ટની અવગણના કરી છે અને સુપ્રીમ કોર્ટે આદેશ આપેલો કે ઈડી આ કેસમાં કવિતાને સમન્સ ન મોકલી શકે. લોકસભાની ચૂંટણીમાં જોડાવા માટે અત્યંત ગંભીર હોવાનું સંકેત આપતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચંદીગઢમાં મેયરની ચૂંટણીમાં સમજૂતી કરી છે. આ સમજૂતી પ્રમાણે મેયર પદ આપને જ્યારે સિનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયર પદ કોંગ્રેસને અપાયું છે. આપ દ્વારા મેયર પદ માટે કુલદીપસિંહ, જ્યારે કોંગ્રેસે સિનિયર ડેપ્યુટી મેયર માટે ગુરપ્રીત ગાભી અને ડેપ્યુટી મેયર માટે નિર્મલા દેવીની પસંદગી કરી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં 50 લોકોને લઈને ગયા હતા, કારણ કે વિવાદ પેદા થઈ ગયો છે. દાવોસ ઇકોનોમિક ફોરમમાં વૈચારિક આદાન પ્રદાન થાય છે ત્યારે આટલા મોટા ડેલિગેશનની જરૂર શું એવો સવાલ પણ કરાઈ રહ્યો છે. ભાજપ પણ શિંદેના મોટા ડેલિગેશનથી ખુશ નથી અને શિંદે ભાજપને પૂછ્યા વિના જ પોતાની રીતે પસંદગી કરીને ડેલિગેશન લઈને ગયા હોવાનો ગણગણાટ પણ ચાલી રહ્યો છે. રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય અને નિર્મોહી અખાડાના મહંત નિરેન્દ્ર દાસે જણાવ્યું છે કે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે નિર્મોહી અખાડાના 13 મહંતોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ વિશે પ્રતિક્રિયા આપતા નિર્મોહી અખાડાના મહંતે જણાવ્યું છે કે અમારા ટ્રસ્ટ વતી દરેક મહાત્મા અને રાજકીય નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં અખાડામાં કુલ 13 પંચ છે અને તમામ લોકો સમારોહમાં હાજરી આપશે. અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે તેના માટે અમૂલ્ય ઉપહાર પણ શ્રદ્ધાળુઓ દ્વારા મોકલવામાં આવી રહ્યા છે. આગ્રાના લોકો દ્વારા 56 પ્રકારના 560 કિલોના પેઠા મોકલવામાં આવ્યા છે. આ સાથે જ શ્રદ્ધાળુઓએ સોનાથી જડાયેલી હનુમાનની ગદા પણ મોકલી છે. મારા 56 ભોગને પ્રભુ રામના ચરણોમાં અર્પણ કરવામાં આવશે એ અમારા માટે સૌથી મોટી વાત હશે. અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજવામાં આવશે. તેને લઈને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ અનેક કામગીરી કરવામાં આવી રહી છે. કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે સુરક્ષા દળોએ પણ તૈયારી કરવામાં આવી હતી. આ વિશે માહિતી આપતા ઉત્તર પ્રદેશના સ્પેશિયલ પોલીસ મહાનિર્દેશક પ્રશાંત કુમારે જણાવ્યું છે કે સામાન્ય લોકો અથવા ભક્તો જ્યાં મુલાકાત લેશે તેવા સ્થળ ઉપર પોલીસ માટે અલગ ડ્રેસ કોડ હશે.
જૂનાગઢથી આપના ધારાસભ્ય રહી ચૂકેલા ભૂપત ભયાણીક અમૂર્તા ઉતરતા જ હવે ભાજપનો ભગવો ધારણ કરવા જઈ રહ્યા છે. તેઓ આગામી 3 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાશે અને તેઓ પોતાના મત વિસ્તાર વિસાવદરમાં જાહેર કાર્યક્રમ દરમિયાન ભાજપનો ભગવો ખેસ ધારણ કરશે. પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ અને CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં તેઓ ભાજપનો ખેસ ધારણ કરશે. માંડલ મોતિયાના ઓપરેશન બાદ આંખમાં અંધાપા બાબતે શ્રી સેવા નિકેતન માંડલ સંચાલિત શ્રી રામાનંદ આંખની હોસ્પિટલ ખાતે મોતિયાના ઓપરેશનમાં બેદરકારીને લઈને 12 દર્દીઓને આવતીકાલ દિવસ દરમિયાન રિકવરી ન આવતા સારવાર અર્થે અમદાવાદ જેમ હોસ્પિટલ અસારવા સિવિલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. રાજકોટ ફરી એક વખત ફાસ્ટ ફૂડ ખાતા ચેતવવાની જરૂર છે, કારણ કે વધુ બે ફાસ્ટ ફૂડના સ્ટોલમાંથી અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગની ટીમે 2 અલગ-અલગ સ્થળો પર 10 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે. શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા શ્રીનાથજી ફાસ્ટ ફૂડમાં તપાસ કરતા ત્યાંથી 4 કિલો વાસી અને સડેલા બટેકા તેમજ 1 કિલો એક્સપાયરી થયેલી ચોકલેટ સોસ મળી આવ્યો હતો. જ્યારે કાલાવાડ રોડ ઉપર પ્રેમ મંદિર પાસેના પોલા ફાસ્ટ ફૂડમાંથી વાસી પીઝા પાઉં અને 5 કિલો વાસી ફૂડનો જથ્થો મળી આવ્યો હતો, તેનો પણ નાશ કર્યો હતો. ઓખામાં બેટ દ્વારકામાં ચાલતી બોટને ગુજરાત મેરીટાઈમ બોર્ડે દંડ ફટકારવામાં આવ્યો છે અને 10 બોટો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. 8 દિવસ માટે 10 જેટલી ફેરી બોટને સસ્પેન્ડ કરી 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વધુ પેસેન્જર ભરવા, લઈ જવા, જેકેટ પૂરતા ન રાખવા સહિતના શરત ભંગ કરતી 10 બોટો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે કબૂતરબાજીના 6 આરોપીઓના ફોટો જાહેર કર્યા હતા અને તમામ આરોપીઓ વિરુદ્ધ વર્ષ 2022માં સોલા પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટ એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો. ગેરકાયદેસર અમેરિકા લઈ જવા માટે આ તમામ આરોપીઓ નકલી દસ્તાવેજો બનાવી આપતા હતા અને આરોપીઓ વર્ષ 2022થી વોન્ટેડ હોવાથી યાદી જાહેર કરવામાં આવી હતી. માંડલમાં આવેલ રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ દર્દીઓની આંખની રોશનીને અસર થતા 5 દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તમામ દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે. તબીબોના મત અનુસાર મોતિયાના ઓપરેશન બાદ નાખવામાં આવતા ટીપાના પગલે રોશનીને અસર થઈ હોવાની આશંકા છે. માંડલ મોતિયાના ઓપરેશન બાદ 17 કરતાં વધુ દર્દીઓને આંખમાં આવેલા અંધાપા બાબતે આરોગ્ય વિભાગ દોડતો થયો હતો અને માંડલ આંખની હોસ્પિટલ ખાતે અમદાવાદ શહેરના રિજિયોન ડેપ્યુટી ડાયરેક્ટર સતીશ મકવાણા સહિત જિલ્લા તાલુકા આરોગ્ય અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. વિરમગામના માંડલની રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, જે બાદ આંખમાં ઇન્ફેક્શન વધી જતા 5 દર્દીને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ 2 પુરુષ અને 3 મહિલા દર્દીઓની સારવાર ચાલી રહી છે. સુરતના અંબાનગરમાં સરકારી અનાજનો જથ્થો બારોબાર સગે વગે કરનાર દુકાનદાર, પરવાનેદાર સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે લેપટોપ, સોફ્ટવેર, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સાયબર ક્રાઇમ સેલે કલમ 409, 420 સહિત આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. વાંકાનેર નજીક બહુચર્ચિત નકલી વગાસિયા ટોલ નાકા પ્રકરણમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં વગાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ ચટુપા ઝાલાનો સમાવેશ થાય છે. ત્યારે આ બાબતે આરોપીઓને વાંકાનેર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપમાં આંતરિક જૂથવાદ સપાટી ઉપર આવ્યો હતો. રાજકોટ તાલુકાની બેઠક માટે ડોક્ટર ND શિલુએ ફોર્મ ભરતા વિવાદ વકર્યો હતો, કારણ કે ભાજપ દ્વારા મનસુખ સંખારવાના નામનું મેન્ડેટ આપવામાં આવ્યું હતું, જેના પગલે પ્રદેશ ભાજપના મેન્ડેટનો અનાદર કરવામાં આવ્યો હતો. આગામી 20 જાન્યુઆરીના રોજ એક બેઠક માટે ચૂંટણી યોજાશે.
આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ગુજરાત લોકસભા ક્લસ્ટર ઇન્ચાર્જની દિલ્હી ખાતે રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેની હાજરીમાં બેઠક મળી હતી અને બેઠકમાં ગુજરાત લોકસભાના 8 ક્લસ્ટર ઇન્ચાર્જ હાજર રહ્યા હતા. બેઠકમાં લોકસભા ક્લસ્ટર ઇન્ચાર્જને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં બેઠકનો પ્રારંભ થયો હતો. કોંગ્રેસ શહેર અને જિલ્લા સમિતિના નેતા સાથે બેઠક કરી હતી અને આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પ્રભારી હાજર રહ્યા હતા. લોકસભા ચૂંટણી પહેલા જિલ્લા સ્તરે કઈ રીતની કામગીરી તે અંગે ચર્ચા વિચારણા થઈ હતી. રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિત વસુઆએ સ્પષ્ટતા કરી છે. તેઓએ કહ્યું છે કે જિલ્લા પંચાયત ઉપલેટાના બંને સભ્યો 2022માં વિધાનસભાની ચૂંટણી સમયે પક્ષ પલટો કરી ભાજપમાં ભળી ગયા હતા, જેને લઈને પક્ષાંતર ધારા હેઠળ પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારોનો સરકાર સામે રોષ જોવા મળ્યો છે. ઉમેદવારોએ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અને 6 વર્ષ બાદ સરકારે માત્ર 2750 જેટલા શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી છે. ટાટ પાસ ઉમેદવારોએ કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી હતી. મોરબી કોર્ટમાં પગારકાંડ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં પગાર માટે યુવાનોને માર મારવાના ચકચારી કેસ બાબતે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત 2 આરોપીઓએ મોરબીની કોર્ટમાંથી જામીન મંજૂર કર્યા હતા. આ કેસના આરોપીઓ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને રાજ પટેલના જામીન મંજૂર કરાયા હતા. મોરબીમાં પણ પીવાના પાણીની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે વાંકાનેર રાતી દેવડી ગામે છેલ્લા કેટલાય સમયથી પીવાનું પાણી નિયમિત રીતે ન મળતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોએ ચડેશ્વર રોડમાં ચક્કાજામ કરી તંત્ર સામે રોષ ઠાલવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વંથલી નગરપાલિકાએ વેરા વસૂલાતને લઈને લાલ આંખ કરી હતી. વંથલીના સરકારી પુરવઠા અનાજના ગોડાઉનને સીલ કરવામાં આવ્યું હતું. રૂપિયા 1 લાખથી વધુનું વેરા વસૂલાતની રકમ બાકી હોવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ડીસા નગરપાલિકાએ નવા બનતા 5 શોપિંગ સેન્ટરની નોટિસ ફટકારી હતી અને નકશા વિરુદ્ધના બાંધકામ હોવાથી નોટિસ આપવામાં આવી હતી. 20 બાંધકામો ગેરકાયદેસર હોવા છતાં માત્ર 5 બાંધકામોને જ નોટિસ આપવામાં આવી હતી. શોપિંગ માલિકોને આધાર પુરાવા રજૂ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. અમદાવાદ ફાયર વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી પક્ષી બચાવની કામગીરીમાં મૃત્યુ પામ્યા છે અને ફાયર ખાતાના કર્મચારીઓ જોખમી કામગીરી બજાવે છે. તેમ છતાં મહત્વની બાબત એ છે કે કોર્પોરેશન દ્વારા તેઓનો વીમો લેવામાં આવતો નથી. મહત્વનું છે કે બોપલગુમા રોડ પર આવેલા દેવ રેસીડેન્સી પાસે પક્ષી બચાવનો કોલ મળતા બોપલ ફાયર સ્ટેશનમાં કામ કરતા અનિલ પરમાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હળવદ શહેરના ઘોરી દરવાજા વિસ્તારમાં મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો. સેન્ટર અને ભરાઈ બાબતે માથાકૂટ બાબતે એક જૂથના લોકોએ ઈસનપુરથી સેન્ટરિંગ કામ કરતા 3 ભાઈઓએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા તેઓએ સારવાર માટે પ્રાથમિક હળવદ યુનિટ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીથી રાજકોટ વોકાર્ડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન 28 વર્ષીય રવિનું મોત નીપજ્યું હતું. ડીસાના ભોપાનગરમાં ઘરકંકાસનો કરુણ અંજામ આવ્યો હતો. ઘરકંકાસના પગલે પતિએ પત્નીની હત્યા કરી હતી અને પત્ની રજુબેનને પતિએ ચેતને પંખાના ઉપરા છપરી ઘા મારીને હત્યા કરી દીધી હતી. 8 બાળકોની માતાની છત્રછાયા ગુમાવતા સમગ્ર પંથકમાં અરેણાટી વ્યાપી ગઈ હતી. પતિએ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. સુરેન્દ્રનગરના મૂડીના સડલા ગામ પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. ડમ્પરની પાછળ કાર ધડાકાભેર અથડાઈ હતી, જેમાં કારમાં સવાર 3 લોકોના મોત થયા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર બે બાઇકોનો અકસ્માત સર્જાયો હતો અને બે બાઇક સામસામે ધડાકાભેર અથડાતા રાહુલ અશોકભાઈ બેરિયા નામના યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે જયેશ વેગડ નામના યુવકને ઈજા પહોંચી હતી, જેને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું અને આ બનાવના પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદ એસઆરપી કેમ્પના ગેટ ઉપર એએસઆઈ દ્વારા હોમગાર્ડને માર મારવાનો અને ગાળાગાળી કરતો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો વાયરલ થયો છે અને હેલ્મેટ બાબતે તકરાર થતા એસઆરપી એએસઆઈએ હોમગાર્ડ સાથે ઝપાઝપી કરી હોવાનું પણ સામે આવ્યું છે. નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોમગાર્ડ સાથે હેલ્મેટ કેમ નથી પહેર્યું કહીને અપશબ્દો બોલી મારામારી કરવામાં આવી હતી. હોમગાર્ડ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી વાયરલ કર્યું છે. સુરતના પાંડેસરામાં ઢોર પકડવા ગયેલી ટીમ ઉપર વહેલી સવારે હુમલો થયો હતો, જેમાં એક કર્મચારીને માથાના ભાગે ઈજા પહોંચી હતી અને મહાનગરપાલિકાની ટીમે પાંડેસરાના ખાડીપુલ પાસેના ખુલ્લા પ્લોટમાં ઢોર પકડવા ગઈ હતી. તે દરમિયાન કથિત પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મહાનગરપાલિકાના એક કર્મચારીને માથાના ભાગે ઈજા પહોંચી હતી. તેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, તેમજ પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.